અંગદાન એ જીવનનો ભવ્ય ઉત્સવ છે। આ સૂત્રને સાકાર કરતા ભાવનગરની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર અંગદાનની પ્રવૃત્તિમાં અગ્રેસર બની છે। સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત ઓર્ગન ડોનેટ કરતાની સાથે શહેરમાં 82મું અંગદાન કરવામાં આવ્યું। આજથી 3 દિવસ પહેલા બોટાદના ગરડા માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં બ્રેન્ડેડ પામેલા હિતેશ ભીલ નામના વ્યક્તિનું લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું છે। એક સામાન્ય પરિવારે અસાધારણ નિર્ણય લઈને 3 લોકોને નવજીવન આપ્યું છે। આજ વહેલી સવારે અમદાવાદથી આઈકેડીની ટીમ આવેલી લીવર અને કિડની લેવા માટે, અને આજ રોજ એમને લીવર અને કિડની અમે ગ્રીન કોરિડોરની મદદથી પોલીસ અધિક્ષકની અમને સહકારથી એ કરી અને અમે ત્યાં કિડની હોસ્પિટલે આ 3 ઓર્ગન આજે પહોંચાડવાના છે, જેથી કરીને આ દર્દી 3 દર્દીઓને જીવતદાન આપશે। ભાવનગરમાં અત્યાર સુધીમાં ટોલ આ 82મું અંગદાન છે, ખાસ કરીને ભાવનગર સરટી હોસ્પિટલમાં। આ પ્રવૃત્તિ અમે 2008થી અહીંથી સ્ટાર્ટ કરી, એટલે 17 વર્ષમાં 82મું અંગદાન અમે કરી રહ્યા।